જે લોકો ખૂબ પરિશ્રમ કરતા હોય, નો ડાઉટ આવા લોકો માટે સ્પ્રાઉટ ખૂબ સારા છે, કારણ કે સ્પ્રાઉટના જે ગુણો છે, ગુરુ છે, પચવામાં ભારે છે. તો જે લોકો જિમ્નાસ્ટિક કરતા હોય, ખૂબ એક્સરસાઇઝ કરતા હોય, ખૂબ વ્યાયામ કરતા હોય, આવા લોકો માટે સ્પ્રાઉટ ખૂબ સારા છે. જે લોકોના શરીરની અંદર મેદ ધાતુ વધારે હોય, જે લોકોના શરીરની અંદર ખૂબ ફેટ હોય, આવા લોકોએ સ્પ્રાઉટ જરૂર ખાવું જોઈએ. ફેટના બે પ્રકાર હોય છે, સોલિડ ફેટ અને ફ્લુઇડ ફેટ. કે જે લોકોના શરીરની અંદર ચરબીના લોથા હોય, પેટની અંદર ચરબી વધારે હોય, ખૂબ વધારે પ્રમાણમાં ફ્લુઇડ ફેટ જમા થયો હોય, આવા લોકો પોતાનું વજન ઘટાડવા માટે પોતાના ભોજનમાં સ્પ્રાઉટને સ્થાન આપી શકે. જે કોઈ કઠોળ તમારે ખાવું હોય તેને જરૂર અંકુરિત કરો, સ્પ્રાઉટ જરૂર તૈયાર કરો, પરંતુ એને કાચા ખાવા કરતા એને વરાળથી થોડી માત્રામાં બાફી નાખો, થોડી માત્રામાં તેલ અને તમામ મરી મસાલા નાખીને તેનો વઘાર કરો, અને જેમ તમે બીજું શાક બનાવો છો તેવી જ રીતે શાક બનાવીને જો તમે એને ભોજનમાં સ્થાન આપશો તો અંકુરિત અનાજના સ્પ્રાઉટના જે કંઈ ફાયદા છે તેટલા જ ફાયદા તમને મળશે. અને સ્પ્રાઉટ ખાવાથી જે કંઈ નુકસાન તમને થાય છે એ કોઈ નુકસાન તમને નહીં થઈ શકે. અને આ પરંપરાઓ ગુજરાતમાં, સુરતમાં, ભરૂચના વડીલો પાલન કરતા જ હતા.